એક ગામમાં વિઠ્ઠલ નામનો મહેનતુ ખેડૂત રહેતો હતો. તે ગરીબ હતો, પરંતુ કામ પ્રત્યેનો પ્રેમ અને મહેનત તેની સૌથી મોટી તાકાત હતી. વિઠ્ઠલ દરરોજ વહેલી સવારે ઉઠીને પોતાની નાની ખેતરમાં જઈને ખંતપૂર્વક કામ કરતો. ભલે ગરમી હોય કે ઠંડી, વરસાદ હોય કે તડકો, તે ક્યારેય આળસ કરતો નહીં. તેની પાસે નવા સાધનો કે મોટી જમીન નહોતી, પરંતુ જે થોડું સાધન હતું તેને સાચવીને મહેનતપૂર્વક ખેતી કરતો. એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. ઘણા ખેડૂતો પોતાની જમીન છોડી શહેરોમાં મજૂરી કરવા ગયા. પરંતુ વિઠ્ઠલે નક્કી કર્યું કે તે પોતાનું ખેતર છોડશે નહીં. જ્યારે વરસાદ ન પડ્યો ત્યારે તેણે કૂવો ખોદીને પાણી કાઢ્યું, રાત્રે મોડા સુધી કામ કરતું રહ્યો અને પોતાની પાકને જીવંત રાખી. ગામના લોકો તેને જોઈને હસતા અને કહેતા, આટલી મહેનત પછી પણ કદાચ કંઈ હાથમાં નહીં આવે. પરંતુ વિઠ્ઠલ મક્કમ હતો. તેને વિશ્વાસ હતો કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. કેટલાક મહિનાઓ પછી તેની મહેનતનું ફળ મળ્યું. જ્યાં બીજા ખેડૂતોના ખેતરો સૂકા પડી ગયા હતા, ત્યાં વિઠ્ઠલના ખેતરમાં લીલોતરી છવાઈ ગઈ. પાક પણ બહુ સારો થયો. આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. ગામલોકોએ સમજ્યું કે જે મહેનત કરે છે એને ભગવાન ક્યારેય ખાલી હાથ રાખતા નથી. વિઠ્ઠલે પાકમાંથી એક ભાગ ગરીબોને દાનમાં આપ્યો અને બાકીનાથી પોતાનું જીવન સુધાર્યું. ગામના બાળકોને તેણે શીખવ્યું કે આળસ માણસને પાછળ ખેંચે છે અને મહેનત જ જીવનમાં સાચું ફળ અપાવે છે. એ દિવસથી ગામના બધા લોકો વિઠ્ઠલને આદર્શ માનીને મહેનત કરવા લાગ્યા. નૈતિક શિખામણ: સાચી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. મહેનતુ માણસને અંતે સફળતા અને સન્માન મળે છે.